જૂના નેસડા રસાણિયા હનુમાન મંદિર મહંત નેપાળી બાપુ ને રામજી મુનિ બાપુના પગલાની પધરામણી થઈ। ગ્રામજનોના સહયોગથી ભાવભર્યો ધાર્મિક કાર્યક્રમ યોજાયો। ભવ્ય શોભાયાત્રા નીકળી। ડીસા તાલુકાના જૂના ડીસા ગામે આવેલ સુપ્રસિદ્ધ રસાણિયા હનુમાન દાદા મંદિરે એક ભાવભર્યો અને આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયો હતો। મંદિરના મહંત તરીકે લાંબા સમય સુધી સેવા આપનારા નેપાળી બાપુ તેમજ તેમના શિષ્ય રામજી મુનિ બાપુ બંને 1 વર્ષ પૂર્વે બ્રહ્મલીન થતા તેમની સ્મૃતિ ને આશીર્વાદરૂપ પગલાની પધરામણીનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ જૂના નેસડા તથા નવા નેસડા ગામના રાઠોડ અને પટેલ સમાજ સહિત સમસ્ત ગ્રામજનો દ્વારા યોજાયો હતો। વહેલી સવારથી ભાવિક ભક્તો મંદિર પરિસરમાં ઉમટ્યા હતા। આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને વિદ્વાન પંડિતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરી મહંત નેપાળી બાપુ તથા રામજી મુનિ બાપુના પવિત્ર પગલાની વિધિવત પધરામણી કરવામાં આવી હતી। સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિભાવ અને આધ્યાત્મિક વાતાવરણ છવાઈ ગયું હતું। આ પ્રસંગે બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, થરા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ સહિત અનેક સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ કાર્યક્રમમાં હાજરી આપી દર્શન કરી ધન્યતા અનુભવી હતી। કાર્યક્રમના અંતે સૌ માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। આ સમગ્ર કાર્યક્રમ દ્વારા સ્વર્ગસ્થ મહંતોના ત્યાગ, સેવા અને ભક્તિના માર્ગને યાદ કરી તેમના આશીર્વાદ મેળવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। ગ્રામજનોમાં એકતા, ભક્તિ, સંસ્કારનો સુંદર સંદેશ આપતો આ કાર્યક્રમ સમગ્ર ભીલડી પંથકમાં નોંધપાત્ર રહ્યો હતો। વજીરામ કે જોશી, ભીલડી।